ગુજરાતની અંદર લાંબા સમયથી આ ચોમાસાના વરસાદની રાહ જોવાઈ રહી છે। પરેશ ગોસ્વામી દ્વારા ફરી એક વખત આગાહી કરવામાં આવી કે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં હજુ પણ દુષ્કાળ જેવી સ્થિતિ છે। 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતની અંદર વરસાદ ચોક્કસથી થવાનો છે। જે રીતે જોવા જઈએ તો અત્યારે આ જે ભારતનો નકશો છે જેમાં આપણે અહીંયા અત્યારે ગુજરાત આવેલું છે, જેની અંદર સક્રિયતા જોવા મળી રહી છે। મહત્વનું અરબ સાગર જે આખા છે આ જે સક્રિય થયો છે, એટલે આ એક મોન્સૂન ઓફશોર ટ્રફ છે, એ પોઝિટિવ છે। આ જે આપણે અસ્થિરતા છે એનો સિયર ઝોન પણ એટલામાં આપણે જોવા મળી રહ્યો છે। 26 તારીખથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતની અંદર વરસાદની ચોક્કસથી શક્યતાઓ છે। ગુજરાતની અંદર લાંબા સમયથી આ ચોમાસાના વરસાદની રાહ જોવાઈ રહી છે, તેની વચ્ચે ફરી એક વખત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી છે તે વરસાદને લઈ કરવામાં આવી। પરેશ ગોસ્વામી દ્વારા ફરી એક વખત આગાહી કરવામાં આવી કે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં હજુ પણ દુષ્કાળ જેવી સ્થિતિ છે। આ વર્ષે અત્યાર સુધીના 58% આસપાસ જ વરસાદ નોંધાયો છે। 26 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદની શક્યતા છે, તો 22 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાના પણ સંકેત। અરબ સાગરમાં સક્રિયતા વધતા મોન્સૂન ઓફશોર ટ્રફ એ મજબૂત થયો છે, ત્યારે ચોમાસાની બાકી રહેલી મુદતમાં પણ વધુ 45% વરસાદ પડવાની અત્યારે હાલ ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે। શિયાળુ પાક માટે પૂરતા પાણીની વ્યવસ્થા થવાની સંભાવના, તો હવામાન વિભાગ અને આઈએમડી મોડેલના આધારે પરેશ ગોસ્વામી દ્વારા ફરી એક વખત ગુજરાત અને સૌરાષ્ટ્રની વરસાદની સ્થિતિને લઈને શું આગાહી કરી, આવો જોઈએ। જેની અંદર આપણે એક અનુમાન એવું આપેલું છે કે 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે ગમે ત્યારે વરસાદની શરૂઆત થઈ શકે છે, વરસાદ પડી શકે છે। જો કે આપણે અલ્નિનોને કારણે ઘણા બધા ફેરફાર પણ થતા હોય, આ વર્ષે પણ અનેક પ્રકારના ફેરફારો છે ક્યાંક ને ક્યાંક આમાં જોવા મળી રહ્યા છે। એટલે લાંબા ગાળાનું અનુમાન હોય એમાં ક્યાંક રોંગ પણ જઈ રહ્યું છે, એટલે ક્યાંક ખોટું પણ પડી રહ્યું છે। તો હવે શું સ્થિતિ થવાની છે આપણે ખાસ સમજવાનો પ્રયત્ન કરવો પડશે। હા, એક વાત ચોક્કસથી છે કે હજુ આપણે ચોમાસું ઘણું બધું બાકી છે। ચોમાસા દરમિયાન વરસાદ પણ સારા પડવાની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે, અને હજુ ચોમાસું પૂર્ણ થાય ત્યાં સુધીમાં જે 45% જેવો વરસાદ છે એ વરસી શકે છે। આમ જોવા જઈએ તો ઘણી વખત અમુક જિલ્લાના લાભ ન પણ મળે। અત્યાર સુધીમાં જોવા જઈએ તો ખાસ કરીને ઘણા બધા વિસ્તારમાં નબળું રહ્યું છે। એમાં પણ જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તાર હોય એમાં આજની તારીખે, એટલે કે કહી શકાય કે આજની તારીખે ઓગસ્ટનું જે છેલ્લું અઠવાડિયું અત્યારે આપણે ચાલુ થયું છે, અને છેલ્લા અઠવાડિયા સુધી હજુ પણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદર જેવા વિસ્તારમાં દુષ્કાળની પણ પરિસ્થિતિ છે। આજે સમજવાનું છે એમાં આપણે ચોક્કસથી એ નથી સમજવાનું કે કેટલા વિસ્તારમાં કે કયા વિસ્તારમાં લાભ મળશે, પણ હા, એ આપણે આગળ ઉપર કહેશું। પણ અત્યારે શું સ્થિતિ રહેવાની છે એ ચોક્કસથી કહેવાનું છે। 26 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતની અંદર વરસાદ ચોક્કસથી થવાનો છે। કયા વિસ્તારને લાભ મળશે આવનારા દિવસમાં ખબર પડશે, પણ આપણે જે આઈએમડી દ્વારા જે જીએફએસ મોડેલ છે એના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરશું, જેમાં ખાસ કરીને આજે 22 ઓગસ્ટ છે અને આવતીકાલે 23 ઓગસ્ટનું આમાં જે આખું પ્રિડિક્શન આપવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આપણે ઘણા સમય પહેલા એક વાત એ કરેલી હતી કે લગભગ આપણે 22 ઓગસ્ટ બાદ અરબ સાગર અને બંગાળની ખાડી બંને પોઝિટિવ જોવા મળશે, ને બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનતી જોવા મળશે। જે રીતે જોવા જઈએ તો અત્યારે આ જે ભારતનો નકશો છે જેમાં આપણે અહીંયા અત્યારે ગુજરાત આવેલું છે, જેની અંદર સક્રિયતા જોવા મળી રહી છે। મહત્વનું અરબ સાગર જે આખા છે આ જે સક્રિય થયો છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ આ અત્યારે આપણે પોઝિટિવ ફેઝમાં આવતો જો કે અતિ સ્ટ્રોંગ નથી, પણ ચોક્કસથી છે આ મોન્સૂન ઓફશોર ટ્રફ છે અત્યારે આજે 22 તારીખ સુધીમાં સ્ટ્રોંગ થયો છે। બંગાળની ખાડીની અંદર જે સક્રિયતા જોવા મળે એને કારણે જે એક સિસ્ટમ બનવાની જે શક્યતા હતી, આજની તારીખે જોવા જઈએ તો આ સિસ્ટમનો એક અસ્થિરતા રચાઈ ગઈ છે। આ અસ્થિરતાનો જે સિયર ઝોન હોય છે આ પ્રકારે અત્યારે આપણે અહીં જોવા મળતો હશે। એટલે આ એક મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પોઝિટિવ છે। આ જે આપણે અસ્થિરતા છે એનો સિયર ઝોન પણ એટલામાં આપણે જોવા મળી રહ્યો છે, અને આવનારા દિવસની અંદર ચોક્કસથી કહી શકાય કે આ આગળ વધે તેવી સંભાવના હાલ પૂરી દેખાઈ રહી છે। જેની અંદર આગળ આપણે 26 તારીખ સુધીનું જોવા જશું તો આ 24 તારીખે છે, 24 તારીખે પણ આ ભાગ છે મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ જોવા મળી રહ્યો છે। આ અસ્થિરતા છે આગળ વધતી જોવા મળી રહી છે। 25 તારીખે જોવા જઈએ તો આ જે અસ્થિરતા હતી એનો સિયર ઝોન છે ગુજરાતથી ખૂબ નજીક આવે છે, એટલે સુધી આવી જાય છે। આ રીતનો
આજે 25 તારીખે સિયર ઝોન છે રચાય છે. એટલે અહીંયા આપણું જે આ ગુજરાત છે, અહીંથી ગુજરાતના કાંઠે એટલે બોર્ડર સુધી તો 25 તારીખે જ જોવા મળી રહ્યો છે. એ આગળ આપણે જોવાનું છે 26 તારીખનું. આ આવી ગયું છે 26 ઓગસ્ટ. 26 ઓગસ્ટનું જોવા જઈએ આપણે તો 26 ઓગસ્ટે એકદમ ગુજરાતની નજીક રાજસ્થાન, ગુજરાત અને જે કંઈ મધ્યપ્રદેશની બોર્ડર જે ટચ થાય છે આ ભાગો, અહીંયા સુધી આ જે સિયર ઝોન છે એ પહોંચી જાય છે. એટલે ગુજરાતથી ઘણો બધો નજીક પહોંચી જાય છે. એટલે એટલું ચોક્કસથી આ મોડેલના માધ્યમથી આપણે સમજી શકીએ કે જે સિસ્ટમ બનવાની જે શક્યતા હતી, જે 22 તારીખ સુધીમાં બનવાની હતી, 22 તારીખ સુધીમાં એ સિસ્ટમ છે એ ચોક્કસથી બંગાળની ખાડીની અંદર અત્યારે એની એક્ટિવિટી જોવા મળી રહી છે. અને આ સિસ્ટમ છે એ સતત પશ્ચિમ દિશા તરફ એટલે કે મધ્યપ્રદેશના માર્ગે થઈને ગુજરાત તરફ આવે એવું 26 તારીખ સુધીમાં જોવા મળી રહ્યું છે. એટલે 26 તારીખથી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતની અંદર વરસાદની ચોક્કસથી શક્યતાઓ છે. જો કે આ સિસ્ટમ આગળ વધશે એટલે કયા વિસ્તારને લાભ મળશે એ આગળના વિડીયોની અંદર આપણે જણાવી શકીએ. પણ 26 થી લઈને 6 સપ્ટેમ્બર વચ્ચે જે વરસાદની શક્યતા છે તો પછી આપણે લાભ ન પણ મળે. પણ આ વર્ષે જોવા જઈએ તો આ સિસ્ટમ છે 2 થી 3 વખત એવું બન્યું છે કે ગુજરાત ઉપર આવે, દક્ષિણ ગુજરાત હોય, પૂર્વ ગુજરાતના ભાગો હોય, સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તાર અને એની સાથોસાથ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને લાભ આપી અને રાજસ્થાન તરફ સિસ્ટમ આ વર્ષે 2 થી 3 વખત એ તરફ ગઈ છે. એટલે કે એને કારણે આપણે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વરસાદનું પ્રમાણ ઓછું પણ જોવા મળ્યું છે. હવે આગળ ઉપર આ સિસ્ટમ છે આગળ વધે છે, ગુજરાતને લાભ આપે છે, સાર્વત્રિક લાભ આપે છે કે નહીં એ આપણે આગળ જોવાનું છે. જો કે આપણે લાંબા ગાળાનું અનુમાન હોય ને આપણે એડવાન્સમાં જે માહિતી આપતા હોય એની અંદર ચોક્કસથી આપણે એવું જણાવ્યું હતું કે સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે. હવે આમાં શું થાય છે આગળ ઉપર જોવાનું છે. જો કે આમ જોવા જઈએ તો છેલ્લા એક દાયકાથી ગુજરાતને અલનીનો એટલો બધો ઇફેક્ટ ન કર્યો, જેને કારણે આપણે ગુજરાતની અંદર જે સિસ્ટમો આવતી હતી એના ટ્રેક ઉપર ચાલતી હતી. આ વર્ષે અલનીનો છે, અલનીનોને કારણે ક્યાંક ને ક્યાંક સિસ્ટમની જે દિશા હોય છે એ પણ બદલાતી રહેતી હોય. સિસ્ટમ નજીક આવીને જે આપણે કહી શકાય કે સિસ્ટમ નજીક આવીને નબળી પણ પડતી હોય છે, જેને કારણે આપણે ચોક્કસ અત્યારે એક્યુરેટ રહેતું નથી. તો હવે આગળ ઉપર અલનીનોની અસર રહેશે, સિસ્ટમમાં અસર પડશે કે નહીં? ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.